જૈન મિત્રો, હું આજે તમને ટૂંકા કે ગપ્પા મારવાની સાયન્ટિફિક રીત બતાવવા જઈ રહ્યો છું. કોઈ પણ એક્ઝામમાં ટોપર્સ હોય કે નોર્મલ વિદ્યાર્થી હોય એને 40 થી 50% પ્રશ્નો જ આવડતા હોય છે. બીજા બધા પ્રશ્નો એ સ્માર્ટ ગેસ વર્ક કે આવી જે સાયન્ટિફિક ટૂંકા મારવાની ટેકનિક હોય છે એનો ઉપયોગ કરીને સોલ્વ કરતો હોય છે. આ ટ્રીક એવા વિદ્યાર્થીઓને કામમાં નથી આવવાની જેમણે બિલકુલ તૈયારી નથી કરી, બસ ડાયરેક્ટ પેપર આપવા જતા રહ્યા છે. આ ટ્રીક એવા વિદ્યાર્થીઓને કામમાં આવશે જેમણે 60 થી 70% સિલેબસ કવર કર્યું છે અને પ્રોપર મહેનત કરી છે, પરંતુ જે 20 થી 30% પ્રશ્નો એમને નહીં આવડતા એ પ્રશ્નો આ ટેકનિકનો ઉપયોગ કરીને એ સોલ્વ કરી શકે છે. કોન્સ્ટેબલમાં 0.25 ની નેગેટિવ માર્કિંગ છે, જે જીપીએસસી જેવી એક્ઝામ જેમાં 0.33 નેગેટિવ માર્કિંગ છે એની સરખામણીએ નેગેટિવ માર્કિંગ ઓછી છે, તો કોન્સ્ટેબલ વાળા થોડું વધારે રિસ્ક લઈ શકે છે. તો અમારી પહેલી ટેકનિક છે એવા પ્રશ્નો વિશે કે જેમાં 3 વિકલ્પો નાના હોય છે અને એક વિકલ્પ ખૂબ જ લંબાવેલું હોય છે, મીન્સ એને વધારે એક્સપ્લેન કરવામાં આવ્યું હોય છે. તો મોસ્ટ ઓફ જોવામાં આવ્યું છે કે જે વિકલ્પ મોટો હોય છે એ જ ઉત્તર હોવાના ચાન્સ વધી જાય છે, એટલે એને ટિક કરી દેવું. અને અમારી નેક્સ્ટ ટ્રીક છે કે એવા પ્રશ્નો જેમાં 4 વિકલ્પમાંથી એક વિકલ્પમાં ઇંગ્લિશમાં પણ લખેલું હોય, મીન્સ બ્રેકેટમાં ઇંગ્લિશમાં પણ એને એક્સપ્લેન કરવામાં આવ્યું હોય, તો એ ઉત્તર હોઈ શકે છે, એને તમે ટિક કરી શકો છો. અને પ્રશ્નમાં એવા વિકલ્પો જેમાં ઉપરોક્ત તમામ લખેલું હોય તો મોસ્ટ ઓફ જોવામાં આવ્યું છે કે ભાઈ જે ઉપરોક્ત તમામ વાળા વિકલ્પ હોય એ મોસ્ટ ઓફ સાચા હોય છે, તો તમે એના સાથે જઈ શકો છો. અને અમારી નેક્સ્ટ ટ્રીક છે એવા પ્રશ્નોના વિકલ્પો જેમાં 2 વિકલ્પ સેમ હોય અને 2 વિકલ્પ અલગ હોય, મીન્સ 2 વિકલ્પોમાં સિમિલારિટી હોય, મીન્સ વર્ડ્સ કે વાક્યો રિપીટ થયા હોય, તો મોસ્ટ ઓફ બને છે કે પેલા 2 જે રિપીટેશન કે સિમિલર વાક્ય છે એમાંથી 2માંથી ઉત્તર હોઈ શકે છે, તો તમે એ 2માંથી રિસ્ક લઈ શકો છો. અને અમારી નેક્સ્ટ ટ્રીક છે મોસ્ટ ઓફ જોવામાં આવી છે કે 4 વિકલ્પોમાંથી એક્ઝામિનરની માનસિકતા હોય છે કે ભાઈ એ કે ડી વિકલ્પનો ઉત્તરમાં નહીં મૂકતો, એ હંમેશા બી કે સી ને પ્રેફર કરે છે. જો તમને ના આવડતું હોય તો તમે બી કે સી માંથી તમે ક્વેશ્ચનને સિલેક્ટ કરી શકો છો. અને જો બી અને સી માં પણ વાત કરવામાં તો મોસ્ટ ઓફ તમે સી જોડે જઈ શકો છો. અને અમારી નેક્સ્ટ ટ્રીક છે સિક્વન્સ વાઇઝ પેટર્ન, મીન્સ જો તમે ક્વેશ્ચન સોલ્વ કર્યો છે 15, 16, 17 એમાં બધામાં બી 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 છે અને તમને 18મો ક્વેશ્ચન નહીં આવડતું અને 19 અને 20માં પણ તમે બી ભર્યું છે, તો તમે 18માં પણ બી ભરી શકો છો. મોસ્ટ ઓફ જે જોવામાં આવ્યું છે કે સલંગ પેટર્ન હોય છે એક્ઝામિનર સેટ કરે છે. અને બીજા પ્રશ્નની વાત કરીએ તો એવા પ્રશ્નો જે ખૂબ જ હાર્ડ હોય કે લેન્ધી હોય, એક્ઝામિનર હંમેશા એવા પ્રશ્નોમાં એ વિકલ્પને જ ઉત્તર તરીકે સિલેક્ટ કરે છે, એટલે જે ક્વેશ્ચન ખૂબ જ હાર્ડ લાગતા હોય જેમાં વધારે ટાઈમ જતો હોય તો એમાં તમે એ જોડે જઈ શકો છો, મીન્સ એ વિકલ્પ જોડે તમે જઈ શકો છો. અને એવા પ્રશ્નો જે ખૂબ જ ઇઝી હોય એમાં પેપર સેટર ક્યારે પણ એ વિકલ્પમાં ઉત્તર નહીં રાખતો, હંમેશા બી સી કે ડી માંથી રાખતો હોય છે, તો એમાં હંમેશા ધ્યાન રાખવું. ફટ કરીને ભાઈ મને આવડે છે એમાં ટીક ના કરી દેવું, બરાબર વાંચવું. દરેક પેપરમાં એવું જોવામાં આવે છે કે જે પેપર સેટર હોય છે દરેક વિકલ્પને 25% લઈને ચાલતો હોય છે. ધારો 25% એને એના આન્સર આપે છે તો 25% બી નો રાખશે, 25% સી નો રાખશે અને 25% ડી નો. જો તમને તુક્કા મારવાની ઈચ્છા હોય તો તમે સૌથી પહેલા ગણી લો કે ભાઈ મેં એ માં વધારે ટીક કરે છે, બી માં વધારે ટીક કરે છે, સી માં વધારે ટીક કર્યા છે. જો તમે એ માં વધારે ટીક કર્યા છો તો જે તમે તુક્કા મારવા માંગો છો એને એ માં તુક્કા ના મારવું, કેમ કે એમાં તમે ઓલરેડી વધારે ટીક કરી ચૂક્યા છો, તો મે બી એ બની શકે છે એ બી કે સી કે ડી માંથી હોઈ શકે છે. તો ફટાફટ ગણી લેવા કે ભાઈ કયા વિકલ્પમાં મેં વધારે ટીક કર્યા છે. તો જો તમે તુક્કા મારવા માંગતા હો તો એને ક્યારે પણ તુક્કામાં ના લેવું. મેથ્સમાં ગપ્પા મારવાની વાત કરીએ તો મેથ્સમાં એવા વિકલ્પો કે એવી સંખ્યાઓ જે 3 સંખ્યાઓ ખૂબ જ નજીકની હોય અને ચોથી સંખ્યા ખૂબ જ દૂરની હોય, દાખલા તરીકે એક સંખ્યા 18 છે, બીજી 36 છે, ત્રીજી 54 છે અને ચોથી જે સંખ્યા છે 105 છે. મીન્સ જે આ ચોથી સંખ્યા 105 એ આગળની 3 સંખ્યાઓથી અલગ પડી રહી છે, મીન્સ એ જે ચોથી સંખ્યા છે આન્સર ના હોઈ શકે, આન્સર આગળની 3 સંખ્યાઓમાંથી થશે, એટલે આ ચોથી સંખ્યા તમે આરામથી એલિમિનેટ કરી શકો છો. મેથ્સમાં બીજી ટ્રીકની વાત કરીએ તો આપણે જોવાનું છે કે સિમિલર આન્સર કયા કયા છે. દાખલા તરીકે 4 વિકલ્પ આપેલા હોય 16, 18, -18, 29, તો બની શકે છે કે આ 4 વિકલ્પોમાંથી જે 2 સેમ સંખ્યાઓ છે 18 અને -18 એમાંથી ઉત્તર હશે, કેમ કે એક્ઝામિનર જાણી જોઈને કન્ફ્યુઝ કરવા માટે સેમ સંખ્યાને 2 વખત આપે છે, જેથી તમે કન્ફ્યુઝ થઈ શકો. અને મેથ્સમાં જે વધારે કેલ્ક્યુલેશન વાળા પ્રશ્નો હોય એમાં મોસ્ટ ઓફ પેપર સેટર એ વિકલ્પને ઉત્તર તરીકે મૂકતો હોય છે. જો તમે ગપ્પા મારવા માંગતા હોય કે તુક્કા મારવા માંગતા હોય તો એ વિકલ્પ જોડે આરામથી જઈ શકો છો. મેથ્સમાં એક બીજી ટ્રીક છે
પ્રશ્નમાં જે આપેલી સંખ્યા છે એ વિકલ્પોમાંથી કયાના મલ્ટિપલમાં આવે છે એને જોઈને પણ તમે એક અંદાજો લગાવી શકો છો. ધારો પ્રશ્નમાં 45, 90, 60 વગેરે આપેલું છે અને વિકલ્પમાં 15 આપેલું છે, તો તમે 15 જોડે જઈ શકો છો, કેમ કે 15 એ દરેકના મલ્ટિપલમાં આવે છે. ફ્રેન્ડ્સ, આ હતી સ્માર્ટ ગપ્પા કે તુક્કા મારવાની ટ્રીક જે તમને હું બતાવવા માંગતો હતો. તમને વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરી દો અને અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. જય હિન્દ, જય ભારત.